પાયલ, પેલી તું હું અત્યારે અહીંયા આવી ગઈ? અમારે બહાર જવાનું છે, તું જા, અત્યારે પાયલ નહીં આવે. હા ઈ મને ખબર છે. ફરવા જવાનું છે ને તમારે? હા હું એટલે જ આવી છું. હું તૈયાર થઈ ગઈ છું. ક્યારે જવાનું છે આપણે? આપણે ક્યારે જવાનું છે એટલે? તારે ક્યાં જવાનું છે? મારે તમારે ભેગું જ ફરવા આવવાનું. તને કોણે કીધું અમે ફરવા જઈએ છીએ એમ? ને તારે ક્યાં આવવાનું છે? અમારે ભેગું આવવાનું તને કોણે કીધું? ઓય શાંતિ રાખ. મેં જ એને કીધું હારે આવવાનું. બેટા તૈયાર થઈ ગઈ ને? તમે કોને પૂછીને એને ભેગી લેવાનું નક્કી કરી નાખ્યું? એમાં પૂછવાનું શું હોય? આપણે 3 જણા છીએ, આપણી ગાડી હાવ ખાલી જાય છે. એમાંય છોકરી એકલી છે, એને હથવારે લઈ જાવું તો બે રેમા કરશે. ના ના, મારે ઈ કાંઈ શોભા નથી જોતી. આપણી છોકરીને લઈ દઈ ને ઈ પાછું એને લઈ દેવું પડે. જાય તું તારે ઘેરે જા, તારા ઘરનાને કહેજે તને ફરવા લઈ જાય. મારા પપ્પાને આ વખતે વેકેશન નથી ને એટલે અમે ફરવા નથી ગયા. મને ફરવાનો બહુ શોખ છે. હું તમારી ભેગી આવી જાઉં? ફરવા એમને એમ નથી જવાતું, એમાં પૈસા જોઈએ. તું પૈસા લાવી છો કાંઈ? હું પૈસાય નથી લાવી અને મારા ઘરમાં પૈસાય નથી. પૈસા ન હોય ને તો ઘરે બેહાય. આવા ફરવાના શોખ ન રખાય. ન હોય ત્યાંથી ધોડ્યા આવો તે. જા તારે ઘરે ઉપાડ. એટલે આપણી ગાડીમાં કેટલી જગ્યા છે. છોકરીને હસવારો મળશે તો બે રેમા કરશે. ભેગી આવે તો તને વાંધો શું પડે? અને આ છોકરી કઈ ભારે નહીં પડે ને. આના ખર્ચા કેટલા હોય બિચારીના? મને એ નથી ખબર પડતી કે આ છોડીને હારે લઈ જવાનું તમને પડપડિયો શું છે? એટલી બધી દયા હે નહીં આવે છે તમને? દયાની તું ક્યાં વાત જ કરશો? તું યાદ કર, આપણે નાના હતા જ્યારે નિહાળમાંથી પ્રવાસ જતો ત્યારે આપણે જઈ શકતા, ત્યારે આપણે જઈ ન શકતા. આજુબાજુમાંથી લોકો ફરવા જતા પણ આપણે જઈ ન શકતા. શું કામ? જ્યારે આપણા ઘરની પરિસ્થિતિ સારી નહોતી અને આપણા ઘરમાંથી કોઈ ફરવાય ન જાતું. અને હું બીજા આયા ઘણી વાર ફરવા ગયેલો છું અને મને એ લઈ જતા, ત્યારે મને ખૂબ આનંદ થતો અને ખૂબ મજા આવતી. બસ એ જ વસ્તુ આ છોકરીને જોઈ મને યાદ આવે છે. એટલે જ હું આ છોકરીને હારે ફરવા લઈ જવાનું કહું છું. એ મારે કાંઈ નથી સાંભળવું. તમારી વાતો તમારી પાસે રાખો. એ ગાડી છે ને આપણા ઘર હાટું લીધી, ગામને ફેરવવા હાટું નથી લીધી. પૈસા કમાઈએ છીએ ને એ આપણી હાટું કમાઈએ છીએ, ગામ હાટું નથી કમાતા. તું એ બધું અભિમાન રહેવા દે. મારી ગાડી, મારા પૈસા, આ બધું આપણે હમણાં ચૂસે. પેલા પરિસ્થિતિ શું હતી તને ખબર છે ને? પૈસા તો આજ છે ને કાલ નથી. કાલ સવારે કદાચ એવું થઈ જાય આ છોકરીની પરિસ્થિતિ સારી થઈ જાય અને આપણી ખરાબ થઈ જાય. કોઈ દિવસ કોઈ વસ્તુનું અભિમાન ન કરાય. એક વાત યાદ રાખજે, ગમે એટલા સફળ થાવ પણ પાછળની જિંદગીનું ક્યારેય ભૂલવાનું નહીં. તું એટલો તો વિચાર કર, પેલા આપણે શું હતા ને અત્યારે આપણે શું સહી. અને અત્યારે આપણે જે સહી ને એ આવા લોકોના આશીર્વાદથી જ સહી. એટલે આવા ગરીબ માણસોની ક્યારેય મજાક નહીં કરવાની. તમારી વાત હાવ હાસી છે. માણા પાસે પૈસા આવી જાય ને એટલે એને અભિમાન આવી જાય કે પેલા હું હતો. બેટા કાંઈ વાંધો નહીં, તું અમારે હારે આવજે હો.